નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જોઈ ગયેલા હતા અને સ્વાધ્યાયના દાખલા જોઈ ગયા બાદ આપણે પેલું ગાયરોમેગ્નેટિક રેશિયોની આપણે વાત કરેલી હતી, તેનું સૂત્ર આપણે તારેલા હતા. હવે આજે જે સિલેબસ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એક ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ગેલ્વેનોમીટર અને તેનો ઉપયોગ. આના પછીના વિડિયો લેક્ચરની અંદર સાયક્લોટ્રોનનો ટોપિક આવશે, જે સાયક્લોટ્રોનનો ટોપિક તમારા બોર્ડના સિલેબસમાંથી આ વખતે નીકળી ગયો છે, પણ આપણે એનો અભ્યાસ કરીશું. તો આપણે અભ્યાસ ચાલુ કરીએ મિત્રો, ગેલ્વેનોમીટર અને તેના ઉપયોગ વિશેનો અભ્યાસ ચાલુ આપણે કરીએ. તો બેસિકલી ગેલ્વેનોમીટર એક એવી ડિવાઇસ છે કે જેના વડે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ તમે માપી શકો છો. એટલે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને તમે શું કહી શકો છો મિત્રો? ગેલ્વેનોમીટર કહી શકો છો, બરાબર. તો અહીંયા હું ફર્સ્ટ પોઈન્ટ પહેલો ડિનોટ કરીશ. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવાના પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર કહે છે. પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર કહે છે, બરાબર. એટલે બેઝિકલી વોલ્ટેજ કે પ્રવાહ માપવા આપણે યાદ કરો, આપણે અભ્યાસ કરી ગયા છે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે ઈમીટર તરીકે એટલે પ્રવાહ માપવા માટે, ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે વોલ્ટમીટર તરીકે એટલે કે વોલ્ટેજ માપવા માટે આપણે કરી ગયા છે. એટલે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવાના પાયાના ઉપકરણને આપણે મિત્રો કહી શકીએ છીએ ગેલ્વેનોમીટર આપણે કહી શકીએ છીએ. ગેલ્વેનોમીટરના ઉપયોગમાં પહેલો એનો ઉપયોગ છે કે સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું હોય કે તેની હાજરીની નોંધ લેવી હોય તો પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. તેના ઉપયોગમાં પહેલો લખી શકાય, સૂક્ષ્મ પ્રવાહનું માપન કરવું હોય તમારે તો અહીંયા લખી શકાય સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરીની નોંધ લેવા માટે. સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. બરાબર છે. સૂક્ષ્મ પ્રવાહના માપન કે તેની હાજરીની નોંધ લેવા માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે મેઇન વસ્તુ, ગેલ્વેનોમીટરની રચનામાં આપણે યોગ્ય ફેરફાર કરીએ તો એ ફેરફાર કરીને આપણે પ્રવાહનું માપન કરે તેવા મીટરમાં, મિલીમીટર, માઇક્રોમીટર આપણે જેવું સાધન બનાવવું હોય તે પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. કે તેની રચનામાં આપણે ફેરફાર કરીને વોલ્ટેજ માપવાનું સાધન વોલ્ટમીટરમાં પણ આપણે એનું પરાવર્તન કરી શકીએ, એટલે રૂપાંતર કરી શકીએ છીએ. તો મેઇન વસ્તુ આપણે ગેલ્વેનોમીટરની જે રચના છે જે આજે અભ્યાસ કરીશું એ ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહનું માપન કરે તેવા આપણે એમીટર, મિલીમીટર કે માઇક્રોમીટરમાં બનાવવામાં આવે છે. જેવું આપણને જરૂરી ડિવાઇસ હોય મિત્રો, કે આપણે પ્રવાહ મીટરમાં જ માપવો છે, સૂક્ષ્મ પ્રવાહ માપવો છે તો મિલી એમ્પીયરની રેન્જમાં માપવો છે કે માઇક્રો એમ્પીયરની રેન્જમાં માપવો છે, જે રેન્જમાં આપણે માપવું હોય તે પ્રમાણેનું સાધન આપણે બનાવી શકીએ છીએ. આ થઈ ગઈ વાત આપણે વિદ્યુત પ્રવાહ માપવાનું ઉપકરણ. હવે આપણે વોલ્ટેજ માપવું હોય તો એની અંદર બી આપણે ભણી જ ગયા છે કે જ્યારે બી ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે વોલ્ટમીટર તરીકે કરવો હોય તો ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં આપણે મોટો અવરોધ જોડવો જરૂરી છે. એટલે કે ગેલ્વેનોમીટરનો અવરોધ મોટો કરવામાં આવે છે અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે જ્યારે મીટર તરીકે કરીએ ત્યારે ગેલ્વેનોમીટરની સમાંતરમાં આપણે શન્ટ જોડવો જરૂરી છે, જે આપણે અભ્યાસ કરી ગયા છે, બરાબર. અહીંયા લખી શકાય કે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટેજ માપનાર સાધન વોલ્ટમીટર પણ બનાવી શકાય છે. વોલ્ટમીટર બનાવવામાં આવે છે. થઈ ગયું.
તો આ હતું બેઝિક ગેલ્વેનોમીટર શું છે તે અને તેના ઉપયોગો. સૂક્ષ્મ પ્રવાહની હાજરી એટલે આમ બેઝિક ઉપયોગ છે એનો પ્રવાહની હાજરી માપવા માટે. ગેલ્વેનોમીટરની અંદર છે ને મિત્રો આપણે ભણીશું દર્શક આવે, પોઇન્ટર આવે. પોઇન્ટરમાં જો ડિફ્લેક્શન આવે તો સમજવાનું કે એની અંદરથી પ્રવાહ પસાર થાય છે. એટલે ગેલ્વેનોમીટરનો બેઝિક ઉપયોગ આ બી છે કે જે પ્રવાહની હાજરી બતાવે. સર્કિટમાં પ્રવાહ પસાર થાય છે કે નથી થતો તે પ્રવાહની હાજરીની બી નોંધ લેવા માટે, જો અહીંયા લખ્યું છે તેની હાજરીની નોંધ લેવા માટે પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. તો આ હતું મિત્રો આપણો ગેલ્વેનોમીટર અને તેના ઉપયોગો. હવે આપણે આગળ થિયરી પર જઈશું મિત્રો. આકૃતિ દોરીને આપણે ગેલ્વેનોમીટરની રચના અને ત્યારબાદ એની કાર્ય પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે જોઈશું ગેલ્વેનોમીટરની રચના. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. આપણે ગેલ્વેનોમીટરની રચના, અહીંયા એની આકૃતિ તમને દર્શાવેલી છે. ગેલ્વેનોમીટરની રચના અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. શું મૂકેલું છે તે અહીંયા બે કાયમી ચુંબક છે. કાયમી ચુંબકની વચ્ચે અહીંયા વચ્ચે નરમ લોખંડનો નળાકાર આ રીતનો હોય. આ ઉપરથી ટોપ વ્યૂ છે એટલે ઉપરથી આપણને સર્કલ જ દેખાશે. હોય આખો નળાકાર આ રીતે અંદર સિલિન્ડર આ રીતે આખો અહીંયા વચ્ચે આમ બેસાડેલો હોય, બરાબર. એની ઉપર અહીંયા સ્પ્રિંગ અને આ ગૂંચળું હોય છે જે આકૃતિ અહીંયા દેખાય છે. જો આ સ્પ્રિંગ છે, આખી કમાન આકારની સ્પ્રિંગ અને જે પેલું લાલ માર્કરથી દોરેલું છે તે શું છે આની અંદર? આ એક ગૂંચળું જ મૂકેલું છે. તો મેઇન વસ્તુ આકૃતિની અંદર ગેલ્વેનોમીટરમાં સ્થાયી લોહચુંબકના બે ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ, આ આપણા બે સ્થાયી લોહચુંબકની વચ્ચે અહીંયા નળાકાર ધ્રુવ નળાકાર છે. એ નળાકારની ઉપર લંબચોરસ ફ્રેમ આપણે લગાવેલી હોય છે. એ લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને આખું બનાવેલું આખું ગૂંચળું છે. એટલે આ ગૂંચળું જે છે મિત્રો એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે બેઝિકલી મેં તમને કીધું એ ગૂંચળું આખા તાંબાના પાતળા તારમાંથી બનાવવામાં આવતું હોય છે. એટલે બે સ્થાયી ચુંબક, કાયમી ચુંબક લેવાના. એ કાયમી ચુંબકની વચ્ચે એક નળાકાર બેસાડો અને નળાકારની ઉપર એક લંબચોરસ આકારની ફ્રેમ. એ ફ્રેમ જે છે તે તાંબાના પાતળા તારમાંથી બનાવીને આખું ગૂંચળું તૈયાર કરવાનું છે. આ જે લંબચોરસ ગૂંચળું જે છે એ ભ્રમણ કરી શકે તેવી રીતે, આ ગૂંચળું જે છે તેની સાથે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સ્પ્રિંગ બેસાડેલ છે. સ્પ્રિંગ એ રોટેટ થશે એટલે ગૂંચળાની અંદર પણ આવર્તન આવશે ને એને લીધેની જોડે સાથે શું જોડેલું છે આપણે? દર્શક પોઇન્ટર જોડેલું છે. પોઇન્ટરમાં પણ આ રીતે ડિફ્લેક્શન તમને જોવા મળશે, બરાબર. આની અંદર જે છે ગેલ્વેનોમીટરની અંદર ખાસિયત એક છે આની અંદર કે આની અંદર ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન કરવાનું છે તે કેન્દ્રવર્તી હોય. કેન્દ્રવર્તી એટલે આ નોર્થથી સાઉથ આ રીતે જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હોય, જે હું તમને અહીંયા બતાવું. આમ નોર્થથી આમ સાઉથ તરફ, આમ નોર્થથી આમ સાઉથ આ રીતે, નોર્થથી સાઉથ આ રીતે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે તે અહીંયા કેન્દ્ર તરફ જોવા મળતું હોય છે. એટલે કેન્દ્રવર્તી ચુંબકીય ક્ષેત્ર અહીંયા ડિરેક્શન તમે જોઈ શકો છો. નોર્થમાંથી નીકળે છે રેખાઓ અને સાઉથ તરફ જાય છે. કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર, ગૂંચળાને અડકે નહીં તે રીતે એક લોખંડનો નાનો નળાકાર આપણે મૂકવામાં આવતો હોય છે. એટલે આ નળાકાર નરમ લોખંડનો નાનો નળાકાર છે જે આકૃતિમાં તમને અહીંયા દેખાતો હશે, બરાબર. મળ્યો આકૃતિમાં નરમ લોખંડનો નાનો નળાકાર. આ નળાકારનું બેઝિકલી ફંક્શન શું આ રીતે હોય? આ રીતે અહીંયા હોય એટલે ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આવીને આ રીતે આમ ત્રિજ્યાવર્તી જોવા મળે, આ રીતે આમ આ રીતે જોવા મળે. જનરલી આપણે શું ભણીએ? નોર્થથી સાઉથ આ રીતે હોય ને, અહીંયા નોર્થથી સાઉથ આ રીતે જશે. આમ ચુંબકીય ક્ષેત્ર આ રીતે તમને જોવા મળશે અને અહીંયાથી આમ, બરાબર, આમ વચ્ચે સીધું જશે. આ જે વચ્ચે સીધું છે એની ઉપરના ભાગ પર આ રીતે જશે આમ, અને નીચેના ભાગ પર આ રીતે જશે, બરાબર. ચલો, એટલે કેન્દ્રવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કરવું હોય તો ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે આપણે નરમ લોખંડનો નાનો નળાકાર એમાં બેસાડેલો હશે, બરાબર છે. જેવું ગૂંચળામાંથી આપણે પ્રવાહ પસાર થશે એટલે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળા પર શું લાગશે? ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે ગૂંચળાનું શું થાય? આવર્તન થાય. આ રીતે ગૂંચળાનું શું થશે મિત્રો? અહીંયા આવર્તન થશે, બરાબર. શેને લીધે? ટોર્ક ઉત્પન્ન થશે. કેવી રીતે ટોર્ક? તો ટોર્કનું સૂત્ર આપણે ભણી ગયા છે, યાદ કરો. NIA ક્રોસ B એટલે NIAB sin θ આપણે સૂત્ર ભણી ગયા છે, બરાબર. આની અંદર ખાસ યાદ રાખજો બેટા, આ જે લંબચોરસ ફ્રેમ છે તેનો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઓલવેઝ 90 ડિગ્રી એંગલ જ બનશે. કઈ રીતે તે હું તમને સમજાવીશ. આ તો તમને સર સમજવા માટે કે આ જે પોઇન્ટર છે, દર્શક છે, દર્શક પર હંમેશા જે ટોર્ક લાગશે તે એકદમ મહત્તમ ટોર્ક જ લાગશે. કઈ રીતે? તો એ આપણે જોઈશું કે ટોર્ક મહત્તમ કેવી રીતે ઉત્પન્ન થશે તે. કારણ કે ખૂણો જે છે ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળાના આડછેદના ક્ષેત્રફળ વચ્ચે ખૂણો હંમેશા 90 ડિગ્રી જ બનશે. આપણે જોઈશું. હવે મેઇન વસ્તુ, ગૂંચળાના આ બે છેડે રાખેલી કમાનો દ્વારા ગૂંચળા પર પુનઃસ્થાપક ટોર્ક લાગે. એટલે બેઝિકલી જે
આ આવર્તક ટોર્ક એટલે જે કાંટો ફરે છે આવર્તક ટોર્ક, એ કાંટાને બી ફરી પાછું સ્ટેડી કન્ડિશનમાં આવવું હોય એટલે એની વિરુદ્ધ દિશામાં શું લાગતું હોય, પુનઃસ્થાપક ટોર્ક લાગતું જ હોય. એ પુનઃસ્થાપક ટોર્ક જે છે એનું બેઝિકલી ફંક્શન શું, ગૂંચળાના આવર્તનમાં સ્થિરતા લાવે. એટલે કાંટો આ રીતે હૈલા નહીં કરે. આવર્તક ટોર્કના લીધે કાંટો વાઇબ્રેટ થાય, પણ આ દિશામાં આવર્તક ટોર્ક લાગે છે તો ધીરે રહીને પુનઃસ્થાપક ટોર્ક બી લાગે છે. ત્યાં ગૂંચળું કેવું થઈ જાય, સ્થિર કોણાવર્તન બતાવે. સ્થિર કોણાવર્તન એટલે જે જગ્યા પર કાંટો સ્થિર થાય તે જગ્યા પર બાહ્ય ટોર્ક અને આનું ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ બંને સરખા થઈ જશે, એટલે કાંટો ત્યાં સ્ટેડી થઈ જશે. જો કાંટા પર ખાલી બાહ્ય ટોર્ક લાગતો હોય ત્યારે તે વાઇબ્રેશન આવ્યા કરશે, પણ કોઈ એક બાજુ પર આવર્તન આવીને અટકી જશે, એનો મતલબ કે જેટલું બાહ્ય ટોર્ક લાગે છે એટલું એના પર પુનઃસ્થાપક ટોર્ક પણ લાગતું હશે. બરાબર. ચલો, અને ગૂંચળામાં જે સ્થિર કોણાવર્તન થાય છે એ સ્થિર કોણાવર્તન તેની સાથે જોડેલા દર્શકની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે જેટલું વધારે દર્શક આ બાજુ ખસે એનો મતલબ કેટલું બાહ્ય ટોર્ક એના પર વધારે લાગે છે એટલું પુનઃસ્થાપક ટોર્ક બી એના પર વધારે લાગશે. બરાબર. અને દર્શકના સ્થાન પરથી આપણને ગૂંચળામાંથી પ્રવાહની જાણકારી મળે. જો દર્શક વધારે દૂર જાય તો સમજવાનું પ્રવાહ વધારે જાય છે, દર્શક 0 ત્યાં થોડોક જ જતો હોય તો સમજવાનું કે પ્રવાહ ઓછો જાય છે. હવે મેં તમને આગળ કીધેલું પૂર્ણ સ્કેલ આવર્તન. કોઈક એક જણ મને કન્ફ્યુઝન માટે પૂછેલું હતું કે સર પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? તો આ કાંટો 0થી આ બાજુ ધારો કે 15 મેક્સિમમ છે તો કાંટો આ બાજુ 0થી 15 મેક્સિમમ પર પહોંચી જાય એટલે એને પૂર્ણ સ્કેલ આવર્તન કહેવામાં આવે. કાંટો ગેલ્વેનોમીટરમાં 0 વચ્ચે આવે, 0થી કોઈ એક બાજુ મહત્તમ આવર્તન આવે તો તેને તમે કહી શકો છો પૂર્ણ સ્કેલ આવર્તન કહી શકો છો. બરાબર. તો મેઇન વસ્તુ આ હતી ગેલ્વેનોમીટરની રચના. હવે એને ફરી પાછું આપણે અહીંયા લખું છું થિયરી, તો જેમ જેમ લખતો જઈશ તેમ તેમ ફરી પાછું હું તમને એક્સપ્લેનેશન કરીશ, સમજજો. ચલો આપણે અહીંયા લખીશું. તો મેઇન વસ્તુ તમારી પાસે આકૃતિ તો છે જ, તો આકૃતિમાં ગેલ્વેનોમીટર દર્શાવેલ છે. તો અહીંયા લખીએ આપણે પહેલો મુદ્દો. આકૃતિવાળો પ્રશ્નમાં તો લખી જ દેવાનું ભાઈ. આકૃતિની અંદર ગેલ્વેનોમીટરની રચના દર્શાવેલ છે. આકૃતિમાં ગેલ્વેનોમીટરની રચના દર્શાવેલ છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ શું જોઈ ગયા આપણે તે? તો આપણે જોઈ ગયા છે કે ગેલ્વેનોમીટરમાં લોહચુંબકના ધ્રુવો વચ્ચે આપણે હલકી લંબચોરસ ફ્રેમ મૂકેલી છે, જે તમે જોઈ શકો છો કે આ પ્રબળ લોહચુંબક છે. એ પ્રબળ લોહચુંબકના બે અંતર્ગોળ ધ્રુવો, આ બાજુ ને આ બાજુ અંતર્ગોળ ધ્રુવોની વચ્ચે આપણે હલકી લંબચોરસ ઉપર ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળેલા છે આપણે. બરાબર છે. તો મેઇન વસ્તુ એની અંદર અહીંયા લખી શકાય પ્રબળ ચુંબકના બે અંતર્ગોળ. આ જે આકાર છે મિત્રો તે કેવા છે? અંતર્ગોળ. એટલે બે અંતર્ગોળ નળાકાર ધ્રુવો અને નળાકાર ધ્રુવો વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વીંટાળીને બનાવેલ ગૂંચળું. એટલે કયા ગૂંચળની વાત છે મિત્રો? આજે લાલ કલરનું માર્કરથી દોરેલું છે તે પાતળા તાર વીંટાળીને બનાવેલું ગૂંચળું ઘર્ષણ રહિત ભ્રમણ કરી શકે. ઘર્ષણ રહિત ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવે છે. ચાલો થઈ ગયું મિત્રો. આ પહેલો પાર્ટ અહીંયા કમ્પ્લીટ કર્યો આપણે કે પ્રબળ ચુંબકના બે અંતર્ગત નળાકાર ધ્રુવ વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ તાંબાના પાતળા તાર વીંટાળીને બનાવેલું ગૂંચળું ઘર્ષણ રહિત ભ્રમણ કરી શકે તેમ એને ગોઠવવામાં આવે છે. ચાલો બરાબર છે. હવે મેઇન વસ્તુ ત્રિજ્યાવર્તી, એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તે ત્રિજ્યાવર્તી કહેવાય. એ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે શું કરીશું? નરમ લોખંડના વચ્ચે નાનો નળાકાર મૂકેલો છે. તો અહીંયા આપણે લખીશું એની રચનાની અંદર મિત્રો ખાસ કે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર
ઉત્પન્ન કરવા માટે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ગૂંચળાને અડકે નહીં તે રીતે ધરી વચ્ચે બેસાડેલી હોય, એ ધરી પર આખું ગૂંચળું મૂકવામાં આવે, એટલે ગૂંચળાને અડકે નહીં તે રીતે નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવે છે. ચાલો, થઈ ગયું. ત્યારબાદ આગળ જોઈએ આપણે. હવે ગૂંચળામાંથી જે ગૂંચળું છે, ગૂંચળામાંથી આપણે જેવો પ્રવાહ પસાર કરીશું એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે એના પર શું લાગશે મિત્રો? ટોર્ક લાગશે. બરાબર. એટલે ગૂંચળામાંથી જેવો આપણે પ્રવાહ પસાર કરીશું એટલે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર ટોર્ક લાગે છે. અને ગૂંચળા અને કોણાવર્તન પામે છે. અને તેનું કોણાવર્તન, લંબચોરસ જે ગૂંચળું જે છે તેનું શું થશે? કોણાવર્તન થશે. તેનું કોણાવર્તન થાય છે. ચાલો, આ જે ટોર્ક લાગશે તે મહત્તમ ટોર્ક જ લાગશે. એ આપણે જોઈશું કઈ રીતે લાગે છે તે મિત્રો. પહેલાં આપણે થિયરી જોઈ લઈએ. મહત્તમ ટોર્ક લાગે અહીંયા મેં લખેલું છે, કઈ રીતે તે આપણે જોઈશું. ચલો, બરાબર છે. હવે મેઇન વસ્તુ ગૂંચળાની ઉપર આપણે તમે જોઈ શકો છો કે ગૂંચળાના બે છેડે રાખેલી જે કમાન છે, આ બે છેડે રાખેલી જે ઉપર આપણે કમાન છે, કમાન દ્વારા ગૂંચળા પર શું લાગશે? પુનઃસ્થાપક ટોર્ક લાગે. બરાબર. તો અહીંયા લખી શકાય. મેઇન વસ્તુ આ કમાન એટલે આવી છે સ્પાઇરલ આકારની જે સ્પ્રિંગ બેસાડેલી છે તે. બરાબર. એટલે મેઇન વસ્તુ ગૂંચળાના બે છેડે રાખેલી કમાનો દ્વારા ગૂંચળામાં પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. અને ગૂંચળું જે છે સ્થિર કોણાવર્તન દર્શાવે. એ મેં તમને કીધું. સ્થિર કોણાવર્તન એટલે શું? કે આ જે છે ગૂંચળું જે છે તે આખું આમાં હલ્યા નહીં કરશે. બરાબર. પુનઃસ્થાપક ટોર્ક આને લીધે ઉદ્ભવશે એટલે કોઈક જગ્યા પર આવીને શું થશે? અટકી જશે. એટલે ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવશે. દર્શાવે છે. થઈ ગયું. ચાલો, ત્યારબાદ આ સ્થિર કોણાવર્તન તેની સાથે જોડેલા દર્શક, આ દર્શકની મદદથી, બરાબર, ગૂંચળા સાથે જોડેલું દર્શક છે, અહીંયા લખી શકાય. ગૂંચળા સાથે જોડેલ દર્શકની મદદથી તેનું સ્થિર કોણાવર્તન જાણી શકાય છે. ચાલો, થઈ ગયું. હવે મેઇન વસ્તુ દર્શકના સ્થાન પરથી, આ જે દર્શક જે જોડેલું છે મિત્રો, કેટલું ડિફ્લેક્શન પામે છે તેના સ્થાન પરથી, એટલે દર્શકના સ્થાન પરથી આપણે કહી શકીએ છીએ, દર્શકના સ્થાન પરથી ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહની જાણકારી મેળવી શકાય છે. ચાલો, થઈ ગયું. તો આ રીતે આખી એની રચના છે મિત્રો. આ ગેલ્વેનોમીટરની રચના આ રીતે કે કાંટામાં ડિફ્લેક્શન આવે છે તો એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક ટોર્ક બી લાગતું જ હોય છે. અને એ પુનઃસ્થાપક ટોર્કને કારણે આ જે કાંટો છે તેનું સ્થિર આવર્તન તમને જોવા મળતું હોય છે. તો આ હતી મિત્રો આખી રચના, ગેલ્વેનોમીટરની રચના. હવે જે મેં તમને કીધું તેમ કે જે મહત્તમ ટોર્ક ઉત્પન્ન થાય છે એ મહત્તમ ટોર્ક કેવી રીતે ઉત્પન્ન થાય છે તે
તે આપણે જોઈશું. તો આની અંદર યાદ કેવી રીતે રાખશો થિયરીની અંદર, બે ચુંબક પર આપણે ની વચ્ચે એક આપણે જે નળાકાર લઈશું એ નળાકારની ઉપર નળાકારને અડકે નહીં તે રીતે આપણે શું મૂકીશું, એક લંબચોરસ તાંબાના પાતળા તારમાંથી બનાવેલું. તો આપણે એક લંબચોરસ ગૂંચળું મૂકવાનું છે, બરાબર છે. વચ્ચે જે નળાકાર મૂક્યો છે તેને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે તે ત્રિજ્યાવર્તી હશે. એ જેવો એની અંદરથી આપણે પ્રવાહ પસાર કરીશું એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે આપણે જે ગૂંચળા પર શું લાગશે, ટોર્ક લાગશે. એટલે ગૂંચળામાં શું થશે, આવર્તન આવશે. એ ગૂંચળામાં જે આવર્તન આવે છે એને ગૂંચળાની સાથે જે આવર્તન આવે છે તેને રોકવા માટે, એટલે સ્થિર આવર્તન લાવવા માટે આપણે અહીં એક સ્પ્રિંગ બેસાડેલી છે જે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરશે, જેને કારણે ગૂંચળામાં સ્થિર આવર્તન આવશે. જો એ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન નહીં થતું હોય તો કાંટો આ રીતે શું થશે, હલ્યા જ કરશે. આપણને સ્થિર કોણ આવર્તન એટલે કોઈ ચોક્કસ જગ્યાએ સ્થિર થઈ શકશે નહીં, બરાબર છે. ચાલો હવે એની જોડે આપણે દર્શક જોડેલો છે એટલે દર્શકની મદદથી આપણને ખબર પડશે કે ગૂંચળામાં કેટલો પ્રવાહ જાય છે. જેટલો પ્રવાહ વધારે જશે એટલો આ ગૂંચળામાં જેટલો પ્રવાહ વધારે હશે એટલું આ દર્શક પરનું આવર્તન વધારે જોવા મળશે. ઓછું હોય તો પ્રવાહ ઓછો જાય છે. એટલે આમ દર્શકના સ્થાન પરથી આપણે પસાર થતા પ્રવાહની જાણકારી આપણે મેળવી શકીએ છીએ કે કેટલો પ્રવાહ પસાર થાય છે, વધારે જાય છે કે ઓછો જાય છે તે આપણે જાણકારી મેળવી શકીએ છીએ, બરાબર છે. ચાલો હવે જે પેલું આપણે વાત કરી મહત્તમ ટોર્ક કઈ રીતે લાગે છે તે, તો આ જે વચ્ચેનું સર્કલ છે પેલું નરમ લોખંડના નળાકારનો ઉપરનો ભાગ તે અહીંયા દોરેલો છે. આજુબાજુ જે છે તે બંને આપણે મેગ્નેટ મૂકેલા છે, બરાબર. ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન તમે જોશો મિત્રો, આ વચ્ચે જે છે અહીંયા જે દોરું છું તે સમજો. આ પેલી લંબચોરસ ફ્રેમ છે, બરાબર, લંબચોરસ ફ્રેમ છે. ચાલો હવે મેઇન વસ્તુ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ રીતે જોવા મળે. અહીંયા વચ્ચેના ભાગમાં મેં તમને કીધેલું, કદાચ તમને યાદ છે જ, વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તમને કઈ રીતે જોવા મળશે, આ રીતે નોર્થથી સાઉથ, આમ કમ્પ્લીટ આ જ ડિરેક્શનમાં તમને જોવા મળશે. અહીંયા ઉપરના ભાગ પર તમને આ રીતે જોવા મળશે, બરાબર. અહીંયાથી નીકળશે ને અહીંયા જશે અને નીચેના ભાગમાં તમને આ રીતે જોવા મળશે, નોર્થથી આ સાઉથ તરફ. હવે તમને વિચાર કે સાહેબ આમાં કઈ રીતે 90 ડિગ્રી બને છે, તો તમે જોઈ શકો છો મિત્રો કે આ વચ્ચે જે લંબચોરસની ફ્રેમ મૂકેલી છે તેનો ક્ષેત્રફળનો સદિશ તમે જોશો કઈ રીતે બને છે. આ રીતે આ ક્ષેત્રફળનો સદિશ આ રીતે, અને એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા છે તે બીની દિશા તમે જોઈ શકો છો આ રીતે. તો બંને વચ્ચે એક આ, બરાબર, એક આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ જે છે તે ક્ષેત્રફળની સદિશની દિશા. વચ્ચે ખૂણો કેટલો બને છે જુઓ તમે, 90 ડિગ્રી જ બને છે. એટલે જે મહત્તમ ટોર્ક લાગે છે આપણી પાસે જે ટોર્કનું સૂત્ર છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ NIA ક્રોસ B. તો NIAB સાઇન થીટા, થીટા 90 બનશે. એટલે આ કિસ્સામાં પણ મહત્તમ ટોર્ક તમને જોવા મળશે, NIAB જેટલું મહત્તમ ટોર્ક તમને જોવા મળશે. આ I લખેલો છે. હવે આ થઈ વાત એની નોર્મલ સિચ્યુએશનમાં. હવે તમે કહો કે સાહેબ કોણાવર્તન થાય તો ત્યારે શું, તો હવે એ બી હું તમને આકૃતિ પરથી બતાવું કે જ્યારે કોણાવર્તન થાય ત્યારે કઈ રીતે એની અંદર તમને જોવા મળશે. ચાલો તો જોઈએ. હવે આપણે આ પહેલી સિચ્યુએશન તમને ક્લિયર થઈ ગઈ. હવે આ ગૂંચળો જે લંબચોરસ ફ્રેમ છે તેનું સહેજ કોણાવર્તન કરીશ. ચાલો જોઈએ આપણે. ચાલો મિત્રો અહીંયા બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો નળાકાર એટલે ચુંબકની વચ્ચે અહીંયા જે પેલું લંબચોરસ ફ્રેમ છે તે આ રીતે છે. તો આની અંદર પહેલાં તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે કઈ રીતે તમને જોવા મળશે. આપણે જોઈ ગયા 3 ક્ષેત્ર રેખાઓ હતી. એક આવી સીધી હતી જે જોઈ ગયા, બીજી એક અહીંયાથી આ રીતે અહીંયા જતી હતી, બીજી એક અહીંયાથી આ રીતે જતી હતી, બરાબર. તો કઈ ક્ષેત્ર રેખા આ કન્ડિશનની અંદર અસરકારક બનશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ગૂંચળું આ રીતે છે એટલે એનો ક્ષેત્રફળનો સદિશ જે છે એનો ક્ષેત્રફળનો સદિશ જે છે તે આ રીતે બનશે, બરાબર. આ એનો ક્ષેત્રફળનો સદિશ બનશે. અને કઈ ક્ષેત્રરેખા અસરકારક બનશે, અહીંયાથી આ ક્ષેત્રરેખા જો નોર્થમાંથી નીકળે છે આમ અને આને લંબ અહીંયા સાઉથમાં આ રીતે કમ્પ્લીટ થશે. એટલે જ્યારે ગૂંચળાનું ભ્રમણ થાય ત્યારે ક્ષેત્રરેખા કઈ અસરકારક બનશે, આ રીતે બનશે. આ જે છે ને અહીંયા નોર્થમાંથી નીકળી છે જુઓ, L થી M તરફની ક્ષેત્રરેખા, એટલે આ રીતની. આ પહેલી કન્ડિશનમાં શું હતું કે આ જ ક્ષેત્રરેખા અસરકારક બનતી હતી. એટલે આ ક્ષેત્રરેખા જે છે ચુંબકીય ક્ષેત્રની અક્ષ જે છે આ રીતની હતી અને ગૂંચળું બી આ રીતે હતું. તો બેઝિકલી ક્ષેત્રફળનો સદિશ આમ બને અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે બનતું હતું. હવે ગૂંચળું આ રીતે છે એટલે ક્ષેત્રફળનો સદિશ આ રીતે બનશે. તો કઈ ચુંબકીય ક્ષેત્રરેખા જ્યારે આ ગૂંચળાનું કોણાવર્તન થાય મિત્રો ત્યારે કઈ ક્ષેત્રરેખા અસરકારક બને, તો અસરકારક ક્ષેત્રરેખા નોર્થમાંથી નીકળતી આ રીતે અને સાઉથમાં આ રીતે કમ્પ્લીટ થશે. એટલે આ રેખા અસરકારક બને. આ
જે દેખાય છે આ સીધી અહીંયાથી, તમે એવું વિચારો કે સાહેબ આ તો આમ જાય છે, પણ અસરકારક એટલે શું કે એની ઇફેક્ટ કોની મળે? ઇફેક્ટ હંમેશા નોર્થથી સાઉથ તરફની મળે, ઇફેક્ટ હંમેશા નોર્થથી સાઉથ તરફની. તો એવું જરૂરી નથી કે આ ક્ષેત્રરેખા આ રીતની જ હોય. આ ક્ષેત્રરેખા જે છે તે અસરકારક આ નોર્થ અને આ સાઉથમાં આ રીતે જાય છે, તો ડેટ મીન્સ ક્ષેત્રરેખા આ બનશે, બરાબર. અસરકારક ક્ષેત્રરેખા એટલે જે ગૂંચળાને અસર કરશે તે ક્ષેત્રરેખાની આ બનશે, અને ક્ષેત્રફળનો સદિશ તો આ રીતે છે. તો બી બંને તમે જોઈ શકો છો કેટલો એંગલ બનશે મિત્રો, અહીંયા 90 ડિગ્રી તમને એંગલ જોવા મળશે. આ એંગલ કેટલો બનશે? અહીંયા 90 ડિગ્રી તમને જોવા મળશે. તો પહેલા કિસ્સાની અંદર ક્ષેત્રરેખા આ અસરકારક બનતી હતી, બીજામાં જ્યારે ભ્રમણ થાય ત્યારે આ રીતની ક્ષેત્રરેખાની અસરકારક બનતું હોય છે, બરાબર. હવે ધારો કે આ ગૂંચળું આમ ભ્રમણ પામે છે, ધારો કે આ રીતે ભ્રમણ પામતે તો આ ક્ષેત્રરેખાની અસર પામતે. અસરકારક ક્ષેત્રરેખા દેટ ઇઝ ઓલવેઝ કન્સિડર ટુ બી નોર્થ ટુ સાઉથ, બરાબર. ઓલવેઝ કન્સિડર ટુ બી નોર્થ ટુ સાઉથ, નોટ નેસેસરી કે આ જે છે તે રીતે જ અસરકારક એટલે ગૂંચળાને માંથી જે પસાર થતી હોય તે ક્ષેત્રરેખા કઈ બને છે, તો આ રીતની આપણે કન્સિડર કરી શકીએ છીએ, બરાબર. તો આ કિસ્સામાં બી મહત્તમ ટોર્ક જે છે અહીંયા ખૂણો તો 90 જ બનશે, એટલે મહત્તમ ટોર્ક કેટલું જોવા મળશે મિત્રો? અહીંયા પણ તમને NIAB જેટલું જ તમને જોવા મળશે, બરાબર. તો આના પરથી આપણે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત આપણે લખીએ. જે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે કે કયા સિદ્ધાંત પર કામ કરે છે, તો તે આપણે લખીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં, સિદ્ધાંત કંઈક આવું આપણને કહે છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું, જે ગૂંચળું છે તેમાંથી પ્રવાહ પસાર કરવાનો છે, તો એ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું આખો વર્ડ છે મિત્રો, વિદ્યુત પ્રવાહ ધારિત આખો વર્ડ છે. એ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે. તેના પર શું લાગે છે મિત્રો? ટોર્ક. તેના પર ટોર્ક લાગે છે. પરિણામે તેનું કોણાવર્તન થાય છે. પરિણામે તેનું શું થાય છે? તો કે ભાઈ કોણાવર્તન થાય છે. તો આ છે મિત્રો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત તમે ગૂંચળું મૂકશો તો ગૂંચળા પર ટોર્ક લાગે છે, અને તેને પરિણામે ગૂંચળાનું શું થાય છે મિત્રો? તમને જોવા મળે છે, એનું આપણે કહી શકીએ કે કોણાવર્તન તમને જોવા મળે છે. હવે મિત્રો જે છે તે ગેલ્વેનોમીટરનું કાર્ય છે. ગેલ્વેનોમીટરનું કાર્ય જે છે અને સ્વાધ્યાયના જે અમુક દાખલા છે તો આપણે જોઈશું. ગેલ્વેનોમીટરનું હવે આપણે પહેલાં જોઈએ કાર્ય સમજીશું કે કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગેલ્વેનોમીટરની કાર્ય પદ્ધતિ આપણે જોઈશું કે કેવી રીતે ફંક્શન કરે છે તે આપણે સમજીએ હવે. ચાલો, તો મેઇન વસ્તુ આપણે જોઈ ગયા કે ત્રિજ્યાવર્તીય ચુંબકીય ક્ષેત્રને કારણે ગૂંચળાનો આ જે ગૂંચળું છે તેનો ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે હંમેશા 90 અંશનો ખૂણો જોવા મળે છે, બરાબર. તો આપણે કાર્ય પદ્ધતિમાં સમજીએ કે ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે, ગૂંચળા પર લાગતું ટોર્ક, એ ટોર્કનું સૂત્ર આપણે જોઈ ગયા છે મિત્રો, NIAB sin થીટા. પણ થીટા ઓલવેઝ તમને 90 જ જોવા મળશે, એટલે ઉદ્ભવતું મહત્તમ ટોર્ક મેક્સ ઇઝ ઇક્વલ ટુ NIAB. કારણ કે ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર ઓલવેઝ પરસ્પર કેવા જોવા મળશે મિત્રો? લંબ જ જોવા મળશે. એટલે ગૂંચળા પર લાગતું મહત્તમ ટોર્ક હશે આ મહત્તમ ટોર્કને કારણે ગૂંચળાનું શું આવે છે? કોણાવર્તન કામ આવે છે. તો અહીંયા લખી શકાય ટાઉ મેક્સને કારણે ગૂંચળું કોણાવર્તન અનુભવે છે તેવું આપણે લખી શકીએ છીએ. ગૂંચળું કોણાવર્તન અનુભવે છે. ચાલો, હવે આપણને ખબર છે કે કોણાવર્તનને કારણે આ જે સ્પ્રિંગ મૂકેલી છે, સ્પ્રિંગની અંદર શું ઉત્પન્ન થાય છે મિત્રો? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે, બરાબર. શું ઉત્પન્ન થશે મિત્રો? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થશે. તો અહીંયા લખી શકાય કે તેને લીધે કોણાવર્તનને કારણે અહીંયા લખી શકાય છે કે કોણાવર્તનને કારણે કોના? ગૂંચળાના કોણાવર્તનને કારણે આપણે કહી શકીએ છીએ કે સ્પ્રિંગની અંદર આપણે લખી શકીએ છીએ કે 5 જેટલા વોર્ડ ચડે છે. વોર્ડ એટલે શું? એ ટર્ન પામે છે. 5 જેટલા વોર્ડ ચડે એટલે શું થાય છે? આ ટર્ન પામે છે. આમ ટર્ન પામે, આ 1 વોર્ડ 2 વોર્ડ 3 વોર્ડ એવી રીતે કોણાવર્તનને કારણે સ્પ્રિંગની અંદર 5 જેટલા
વળ ચડે છે એટલે ટન્સ ચડે છે, જેને લીધે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે, જેને લીધે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે। હવે હમણાં જ આપણે જોઈએ કે પુનઃસ્થાપક ટોર્ક એ કોના પર આધારિત હોય છે, જેટલું તમારો આ મહત્તમ ટોર્ક લાગશે ને કાંટામાં આવર્તન આવે એટલું આ વળ વધારે ચડે તો પુનઃસ્થાપક ટોર્ક એટલું વધારે જ લાગશે। અહીંયા લખી શકાય આ જે પુનઃસ્થાપક ટોર્ક છે, પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ શું હશે ફાઈ, વળની સંખ્યા, બરાબર છે। ચલો ચલન કાઢવા માટે એક અચળાંક મૂકીએ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ, આને આપીએ છીએ આપણે સમીકરણ નંબર 2। આ પુનઃસ્થાપક ટોર્કની દિશા કઈ હશે, ટાઉ મેક્સની વિરુદ્ધ દિશામાં, તો અહીંયા લખી શકાય ટાઉની દિશા એટલે પુનઃસ્થાપક ટોર્કની દિશા એ ટાઉ મેક્સની કઈ દિશામાં હશે મિત્રો, વિરુદ્ધ દિશામાં હોય છે। બરાબર, ટાઉની દિશા જે છે તે ટાઉ મેક્સની વિરુદ્ધ દિશામાં તમને જોવા મળે છે। ચલો એ શું કરશે મિત્રો, એ શું કરશે તો કે એ ટાઉ મેક્સને સમતોલે છે, જે ટાઉ મેક્સને સમતોલે છે। ટાઉ મેક્સને સમતોલે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણને ગૂંચળામાં કેવું આવર્તન જોવા મળશે, સ્થિર કોણ આવર્તન દર્શાવે છે, તો અહીં લખી શકાય તેથી ગૂંચળું આપણે લખી શકીએ છીએ કે સ્થિર કોણાવર્તન દર્શાવે છે, જેથી ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે। ચાલો તો અહીંયા આપણે સંતુલન અવસ્થા લઈએ। હવે સંતુલન સ્થિતિની અંદર, સંતુલન એટલે જ્યારે સ્થિર કોણાવર્તન તમને જોવા મળે તેની સંતુલન સ્થિતિ કહેવાય। તો સંતુલન સ્થિતિની અંદર જે ટોર્ક હશે તે તમારા ટાઉ મેક્સને સમતોલે છે, તો ટોર્ક ડેટ ઇઝ ઇક્વલ ટુ કે ફાઈ છે। કે એટલે શું કહેવાય મિત્રો, સ્પ્રિંગનો વળ અચળાંક, આ સ્પ્રિંગનો શું કહેવાશે, વળ અચળાંક કહેવામાં આવે। કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે NIAB, લખી શકાય આવું ભાઈ, બરાબર। ચાલો મારે અહીંયા ફાઈ શોધવું હોય તો ફાઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, NAB/K ઇન્ટુ આઈ લખી શકાય ભાઈ, NAB/K ઇન્ટુ ફાઈ। કૌંસમાં આવેલી બધી રાશિ જુઓ, n એટલે આંટાની સંખ્યા ધેટ ઇઝ કોન્સ્ટન્ટ, આરસેનું ક્ષેત્રફળ કોન્સ્ટન્ટ, બી ચુંબકીય ક્ષેત્ર સમાન છે તે ફિક્સ, કે એટલે સ્પ્રિંગનો વળ અચળાંક એ બી કોન્સ્ટન્ટ, એટલે આપણે કહી શકીએ છીએ કૌંસમાં આવેલા બધા પદો અચળ છે, એટલે ફાઈ જે છે ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ શું આવશે મિત્રો, આઈ, ફાઈ જે છે ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ આઈ। તો આ જે મિત્રો જે છે દર્શાવે છે આ ફાઈ ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ આઈ જે છે એને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, ઓકે, આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કે જેટલું તમારું પ્રવાહ વધારે જશે એટલો તમને શું મળશે, એની અંદર પેલા સ્પ્રિંગમાં વળ વધારે ચડશે। હવે આના પરથી હું તમને પ્રવાહ સંવેદિતા વિશેની સમજૂતી આપું, પ્રવાહ સંવેદિતા, બરાબર, જે મને એક જણાએ ક્વેશ્ચન પૂછેલો હતો તે આપણે જોઈએ। ફાઈ બાય આઈ, આ આઈને નીચે લઈ જાઓ, ફાઈ બાય આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બનશે, NAB/K, જ્યાં ફાઈ બાય આઈ જે છે મિત્રો તેને ગેલ્વેનોમીટરની શું કહેવામાં આવે, પ્રવાહ સંવેદિતા। આ ફાઈ બાય આઈ એટલે શું, ગેલ્વેનોમીટરની એને કહેવામાં આવે છે પ્રવાહ સંવેદિતા। સંવેદિતા ડેટ ઇઝ કોલ્ડ સેન્સિટિવિટી, ગેલ્વેનોમીટરની પ્રવાહ સેન્સિટિવિટી, એનો મતલબ એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને ગેલ્વેનોમીટરની શું કહેવામાં આવે, પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે। આ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે શું, એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે છે, ડેટ ઇઝ કોલ્ડ કરંટ સેન્સિટિવિટી, એને શું કહેવામાં આવે છે મિત્રો, એની કરંટ સેન્સિટિવિટી કહેવામાં આવે છે। જેવી રીતે એની કરંટ સેન્સિટિવિટી આવે છે તેવી રીતે જ એની વોલ્ટેજ સેન્સિટિવિટી પણ આવે છે। આ કરંટ સેન્સિટિવિટી તમે કેવી રીતે વધારી શકો છો, જો ગૂંચળાનું ક્ષેત્રફળ તો બદલી નથી શકવાના, ચુંબકીય ક્ષેત્ર બી ફિક્સ છે, એટલે આંટાની સંખ્યા તમે બદલો, એટલે ગેલ્વેનોમીટરમાં ગૂંચળાને આંટાની સંખ્યા તમે બદલો તો તમે એની અંદર પ્રવાહ સંવેદિતા વધારી શકો છો। તો અહીંયા તમે લખી શકો છો કે માટે આ ફાઈ બાય આઈ જે છે, જે કરંટ સેન્સિટિવિટી છે ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ શું કહી શકાય, n। આ ખાસ યાદ રાખજો, MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું છે, ફાઈ બાય આઈ ડેટ ઇઝ પ્રપોઝનલ ટુ n, એટલે ગૂંચળામાં આંટાની સંખ્યા વધારતા
તમે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારી શકો છો. બરાબર, જે રીતે પ્રવાહ સંવેદિતા હતું મિત્રો, તે જ રીતે તમે વોલ્ટેજ સંવેદિતા પણ તમે શોધી શકો છો. તો આપણે જોઈએ વોલ્ટેજ સંવેદિતા. આ પોર્શન અહીંયાથી હું રિમૂવ કરું છું. બરાબર, એ તમે સારી રીતે સમજી લીધો છે. તો અહીંયાથી હું આ પોર્શનને રિમૂવ કરું છું. ચલો અહીંયા જોઈએ આપણે વોલ્ટેજ સંવેદિતા. જેવી રીતે અહીંયા એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. તો અહીંયા શું લખી શકાય? એકમ વોલ્ટેજ દીઠ લખી શકાય. એકમ વોલ્ટ દીઠ, એકમ વોલ્ટ દીઠ મળતા આવર્તનને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહે છે. વોલ્ટેજ સંવેદિતા કહે છે. ચલો હવે આપણે એનું સૂત્ર જોઈએ. તો મેઇન વસ્તુ આપણી પાસે આ જે સૂત્ર આવી જ ગયું છે, 5/I જે છે, 5/I દેટ ઇઝ ઇક્વલ ટુ NAB/K. આ સૂત્ર છે જ. બંને બાજુ હું 1/r વડે ગુણી કાઢું એટલે 5/IR, 5/IR, આ 5/IR ઇઝ ઇક્વલ ટુ NAB/KR લખી શકાય એવું ભાઈ? ચાલો, IR એટલે ઓહમના નિયમ પ્રમાણે V કહેવાય કે નહીં, માટે 5/V ઇઝ ઇક્વલ ટુ NAB/KR તમે કહી શકો છો. જ્યાં 5/V જે છે એ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા છે. તો 5/V ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ 1/R તમે કહી શકો છો. તો આ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા 5/V ઇઝ ઇક્વલ ટુ NAB/K ઇન્ટુ 1/R એ વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે. એટલે આ NAB/K એટલે પ્રવાહ સંવેદિતા જ છે. જોઈ શકો છો, પ્રવાહ સંવેદિતા ભાગ્યા તમે R કરો એટલે તમને શું મળે? વોલ્ટેજ સંવેદિતા મળી શકે છે. તો અહીંયા મિત્રો હવે આપણે ટોટલી જે બોર્ડ સિલેબસ પોઈન્ટ બધી ચેપ્ટર છે તેની થિયરી આપણે પૂર્ણ કરી છે. હજી આપણે એક થિયરી બાકી છે, જે છે આપણું કહેવામાં આવે છે સાયક્લોટ્રોન, જેને આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પહેલાં હું દાખલા કમ્પ્લીટ કરીશ, પછી લાસ્ટ વિડીયો લેક્ચર આપણો શેનો રહેશે? તો કે ભાઈ આપણો સાયક્લોટ્રોનનો રહેશે. જે થિયરી તમારે બોર્ડમાં આ વખતે તમારે કરવાની નથી, પણ સમજી લેવી જરૂરી છે કે જે તમને JEEમાં તકલીફ નહીં પડે. બરાબર, ચાલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. આજના વિડીયો લેક્ચરને શાંતિથી સારી રીતે સમજજો, કારણ કે ઇમ્પોર્ટન્ટ થિયરીઓ છે જે તમને ઇમ્પોર્ટન્ટ થિયરીનું લિસ્ટિંગ આપેલા છે તેમાં તમને જોવા મળી શકે છે.